કહેવાની વાત એ છે, વિચારવાની વાત એ છે કે આવી અમારી મેધાઓ છે, આવી પ્રતિભાઓ અમારી પાસે છે, પણ અમારે કામ એમનું સન્માન આપણે કરી શકતા નથી. માટે આ પ્રતિભાવો એક તો આપણે એમનું સન્માન નથી કરતા, અને બીજે એમના માટેનું જે વાતાવરણ જોઈએ એ આપણે નથી ઉપલબ્ધ કરાવતા, જેના કારણે આ પ્રતિભાવો આપણાથી દૂર જઈને ત્યાં વસે છે, અને ત્યાંથી જે કંઈક કરે છે તે અહીંયાના લોકો એની નકલ કરે છે. તો કરે છે તો આજ પણ ભારતના લોકો જ નેતૃત્વ, એટલે માઇક્રોસોફ્ટ કંપનીમાં સૌથી વધુ જે સ્ટાફ છે એ ભારતનો છે, ભારત મૂળનો છે આજે પણ. તો માઇક્રોસોફ્ટ કંપનીને આગળ લઈ જવામાં ભારતીયોનો યોગદાન છે, પણ બિલ ગેટ્સ જે ફરી ફરીને પોતાનું નામ કરે છે, અને આપણે એને આની પાછળ થોડાક રૂપિયા માટે વેચાઈને એમનું નામ કરી રહ્યા છીએ. તો ભારતનું નામ ક્યાં થાય છે? એવી સ્થિતિઓ છે. તો આપણે જો આપણા દેશમાં આપણી પ્રતિભાનું સન્માન કરતા હોઈએ અને એમને જોઈતું વાતાવરણ સર્જતા હોઈએ, તો પછી આ લોકોને, આપણી મેધાઓને ક્યાંક બહાર જવાની જરૂર ન પડે, અહીં રહીને એવું કામ કરશે. અને જો અહીં રહીને એવું કામ કરે તો જે નામ એનું થઈ રહ્યું છે, જેના સર્ટિફિકેટો આજે અમારા હાથથી આ છોકરાઓને, છોકરીઓને, અમારી બહેનોને આપવામાં આવ્યા છે, એ નામ માઇક્રોસોફ્ટનું અમારી હાથે અમે આપી રહ્યા છીએ, એ સર્ટિફિકેટ અહીંયાથી જાય અને તેઓ આપે, તો કેવો ઉદ્દેશ્ય સર્જાય? માટે આવી પ્રતિભાઓનું જો આપણે સન્માન કરી રહ્યા છે, તેજસ્વી તારલાઓનું જો સન્માન અહીંયા આપણે કરી રહ્યા છે, તો આપણને આ વિચાર કરવો પડશે કે આપણે આવી પ્રતિભાઓને સ્થાન અહીંયા કેમ નથી આપી શકતા. એ માટે પણ આપણે વિચાર કરવો પડશે. તેજસ્વીઓ તો પોતાના કાર્યથી પોતાનું સ્થાન મેળવે છે, અને એમનો કોઈ દેશ નથી હોતો, એનો કોઈ દેશ નથી હોતો, એનો કોઈ કાર્ય નથી હોતો. એ તો બધા માટે હોય છે. એટલે જ તો રાષ્ટ્રકવિ મૈથિલી શરણ ગુપ્ત એમને પોતાના ગ્રંથમાં એક વખત કહ્યું છે કે તેજસ્વી सम्मान खोजते नहीं, गोत्र बतला के पाते हैं जग में प्रशस्ति, अपना कर्तव्य दिखला के। तेजस्वी सम्मान खोजते नहीं, गोत्र बतला के पाते हैं जग में प्रशस्ति, अपना कर्तव्य दिखला के। किसी वृंत पर खिले विपिन में, पर नमस्य है फूल, सुधि खोजते नहीं गुणों का आदि शक्ति का। प्रतिभा तो ક્યાંય હોય એ દેખાય છે અને લોકોને પોતાની પ્રત્યે આકર્ષિત કરે છે. આદિ શંકરાચાર્ય કેરળના કાલ્ટી નામના ગ્રામમાં, નાના સરખા ગ્રામમાં હતા, પણ પ્રતિભા તો એટલી, આપણે સાંભળ્યું કે 8 વર્ષે ચતુર્વેદી, 8 વર્ષની ઉંમરે 4 વેદનું જ્ઞાન પ્રાપ્ત કરી લીધું. અને એનો પરિણામ શું થયું? એનો પરિણામ એ થયું કે કેરળના તે સમયના જે રાજા હતા રાજશેખર, એમના પાસે શંકરાચાર્યજીની કીર્તિ ગઈ કે આપણા રાજ્યમાં એક એવો બાળક છે, 8 વર્ષનો છે અને 4 વેદ તારા પ્રવાહ બોલે. તો રાજશેખરે આમંત્રણ મોકલ્યો કે એ બાળકને મારી સભામાં તેડી લાવો, એનું સન્માન કરશું આપણે. राजदूतों आव्या, शंकर आपको बुलाया गया है, राजा राज्यसभा में आपका सम्मान करना चाहते हैं. शंकरे कीधु कि राजा को धन्यवाद है, लेकिन मैं विद्यार्थी हूं और विद्यार्थी अवस्था में यहाँ से चल के राजा के दरबार तक जाऊंगा, सम्मान लेकर के आऊंगा तो मेरा 1 हफ्ता बिगड़ जाएगा, और विद्यार्थी के लिए 1 हफ्ता बहुत होता है. क्षणशः कणशश्चैव विद्यामर्थं च चिन्तयेत्. एक क्षण કરીને વિદ્યા અને એક કણ કરીને ધન સંચિત થાય છે. એક પૈસો જો આપણે ભેગો કર્યો હોય અને એક ટપકા પાણીનો એકઠો કર્યો હોય તો એક વખતે એવું થાય છે કે આપણો ઘડો ભરાઈ જાય છે કામમાં. એવી જ રીતે એક ક્ષણનો સદુપયોગ જ્યારે વિદ્યાર્થી કરે છે ત્યારે એની પાસે વિદ્યા સ્થિર રહે છે. તો મહારાજ રાજાનું બહુ ધન્યવાદ છે, એવું અમારું સન્માન કરવા માંગતા હતા, પણ અમારી પાસે એટલો ટાઈમ નથી કે અમે ત્યાં જઈને એમનું સન્માન મેળવી શકીએ, એટલે ધન્યવાદ, આભાર, અમને નથી જોઈતું સન્માન. અને એનું પરિણામ શું થયું? રાજાને જ્યારે સાંભળવા મળ્યું કે સમયનો બહુ સન્માન કરે છે શંકર, ત્યારે પોતે જ પોતાના રાજ્યથી તે ચાલીને આવ્યો અને શંકરના ચરણોમાં પડી ગયો. તો પ્રતિભા તો એવી વસ્તુ છે.
એ ખાનદાનને પૂછતી નથી કે કયા ખાનદાનમાં કોણ જન્મ્યું છે. જેનામાં પ્રતિભા છે એ પોતાનું સન્માન મેળવી જ લે છે. એવું કહેવામાં આવ્યું છે કે વાસુદેવમ નમસ્યંતિ વસુદેવમ ન માનવા. ખાનદાનની ખ્યાપનાથી કોઈને સન્માન નથી મળતું. જો મળતું હોત તો વાસુદેવના પિતા હતા, તો પિતાને વધારે સન્માન મળવું જોઈએ, પુત્રને ઓછું સન્માન મળવું જોઈએ. પણ વાસુદેવના મંદિરો ગામડે ગામડે છે, ઘરે ઘરે વાસુદેવની મૂર્તિઓ છે, અને વસુદેવ ક્યારેક જ્યારે કૃષ્ણ જન્મનો પ્રસંગ આવે તો વસુદેવજી ઉપર થોડીક વાર માટે એ પણ આવી જાય છે. એટલું જ. એટલે જેનામાં પ્રતિભા હશે, જેનામાં મેધા હશે, જેનામાં કંઈક કરવાનું જુનૂન હશે, એ તો કરી જ નાખશે. માટે આપ સૌ જે લોકો પણ જે ઉંમરે જે કંઈ કરી રહ્યા છે એનામાં જો દત્તચિત્ત થઈને લાગશો તો એવું કશું નથી જે માણસ ના કરી શકે. અને ભગવાનના તરફથી તો બધાને એટલું જ આપવામાં આવ્યું છે. બધાને એટલો જ મગજ પણ ભગવાને આપ્યો છે. 60 GB 120 GB બધામાં ફિટ છે. પણ કોણ કેટલો સ્પેસ યુઝ કરે છે, કેટલી મેમરી યુઝ કરે છે, એ એની વાત છે. તો ઘણા બધા લોકો યુઝ જ નથી કરતા. અરે નહીં, કોણ ચક્કર में પડે. 4 ગણતરી આપણે ગણવી હોય, કેલ્ક્યુલેટર કહાં હે? સીધે દૂર કેલ્ક્યુલેટર હા, તમારું મગજ એ સુપર કમ્પ્યુટર નું સુપર કમ્પ્યુટર છે. ભગવાને તમને આપ્યો છે પરમ કમ્પ્યુટર, સુપર કમ્પ્યુટર, સુપીરિયર કમ્પ્યુટર નું નિર્માણ થઈ ગયું છે. છતાંય હજી એ કમ્પ્યુટર થી માનવ મસ્તિષ્કમાં કેટલી શિરાઓ છે એની ગણના કરવામાં આવી નથી, કરાઈ શકી નથી. તો આટલું મોટું કમ્પ્યુટર ભગવાને અમને આપ્યું છે, અને અમે આ નાના સરખા કમ્પ્યુટરમાં વળગી રહ્યા છે. શું છે? એટલે આ શું છે કે જ્યારે આપણું પરમ કમ્પ્યુટર, ભગવાને આપેલું કમ્પ્યુટર નબળું પડી જાય છે, આપણે એનો પ્રયોગ નથી કરતા, ત્યારે આપણને બહારના કમ્પ્યુટરની જરૂર પડે છે. જેવી રીતે જે અંગ આપણું નબળું થઈ જાય છે એ અંગના શક્તિને પૂરો કરવા માટે આપણે બહારથી શક્તિ લઈએ છીએ. દાખલા તરીકે આપણી આંખોમાં જો નંબર આવી જાય, નંબર ચડી જાય, ઘણા લોકો કહે છે પાવર आ गया, तो पावर तो आ गया लेकिन कमजोरी वाला. तो આપણે જે આપણો નબળો થાય, આંખ નબળી થાય તો એની શક્તિને પૂરું કરવા માટે આપણે ચશ્મા પહેરીએ છીએ. પગ કમજોર થઈ જાય તો લાકડી રાખીએ છીએ. કાન કમજોર થઈ જાય તો કાનની મશીન રાખીએ છીએ. એવી જ રીતે બધે છે. હૃદય કમજોર થઈ જાય તો સર્જરી કરાવીને અંદર બીજું હૃદય આપણે સ્થાપિત કરી દઈએ છીએ. એવી રીતે લીવર છે, બીજું છે. તો એવી જ રીતે આપણું મગજ પરમ કમ્પ્યુટર છે. એ પરમ કમ્પ્યુટરને આપણે નબળું ગણીએ છીએ અને બહારના કમ્પ્યુટરનો સહારો લઈએ છીએ. શું છે આ? તો દુઃખની વાત છે. એટલે જ આપણા દેશમાં અધ્યાત્મનો એક પ્રમુખ સ્થાન છે. કેમ કે અધ્યાત્મ बतावे છે कि आप परम शक्ति के स्वामी हैं, अपनी शक्तियों को पहचानिए, उठिए, जागिए और सारे संसार का उपभोग करिए. उत्तिष्ठत जागृत प्राप्य वरान निरोध. પણ આ ભૌતિકવાદનો કાળ છે. ભૌતિક ચીજો જ આપણને દેખાય છે, સૂક્ષ્મ વસ્તુ આપણને દેખાતી નથી. એટલે આપણે એમાંથી થોડાક વાર માટે વિરત થઈ ગયા છીએ. પણ જેમના ખૂનમાં જે વસ્તુ હોય છે એ તો સંસ્કારમાં હોય છે. ક્યારેક તો એ પ્રકટ થાય છે. આજે નહીં તો કાલે આપણે પોતાના રસ્તે આવી જવાના છે. એટલે અધ્યાત્મનું જે સ્થાન આપણા જીવનમાં પૂર્વજોમાં હતું એ આવી પેઢીઓમાં પણ આવશે જ, અને આપણે એનો આનંદ લઈશું. અને જેવી રીતે આ ભારત વિશ્વનો ગુરુ હતો, બધાને શીખવાડતો હતો, એવી રીતે આપણે પણ શીખવાડવાના જ છીએ. મેધા, પ્રતિભા એ આપણા દેશમાં છે, અને એ મેધા પ્રતિભા વધે એ માટેનું વાતાવરણ પણ અહીંયા જ છે. એટલે આપણે એ વિશે ધણી છીએ અને ધણી રહેવાના છીએ. આજે જે ભાઈ બહેનોનું સન્માન આ કાર્યક્રમમાં થયું છે, બધા પ્રત્યે દ્વારકાના શારદા